નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, એના બહુપદી કોને કહેવાય, બહુપદીનું શૂન્ય કોને કહેવાય, ત્યાર પછી બહુપદીનો આપણે ગ્રાફ દોરીએ તો ગ્રાફ છે એ એક્સ અક્ષને કેટલા બિંદુઓમાં છેદશે, આ બધી બાબતોનો અભ્યાસ કર્યો હતો. એની સિવાય સહગુણક કોને કહેવાય એનો પણ અભ્યાસ કર્યો હતો. તો આ લેક્ચરમાં આપણે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસતા શીખીશું. સૌપ્રથમ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા b. તો એમાં આપણે એક્સની કિંમત શોધી હતી x બરાબર માઇનસ બીના છેદમાં a. તો એ જે છે એ બહુપદીનું શૂન્ય છે અને બી અને એના સ્વરૂપમાં દર્શાવેલું છે, એટલે એ થશે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ત્યાર પછી આપણે દ્વિઘાત બહુપદી માટે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીશું. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે 2x વર્ગ માઇનસ 8x વત્તા 6. તો સૌપ્રથમ આપણે અવયવો પરથી એના શૂન્યો મેળવીશું અને પછી શૂન્યોનો સંબંધ ચકાસીશું. તો સૌપ્રથમ આપણે શૂન્યો અવયવો પાડવા માટે a અને c નો ગુણાકાર કરીશું. તો અહીંયા થશે 2 ગુણ્યા 6 બરાબર 12. તો 12ના એવા ભાગ પાડીશું કે જેથી તે બંનેનો સરવાળો છે એ 8 થવો જોઈએ. અહીંયા છેલ્લું પદ પ્લસ છે, 6 પ્લસ છે, તો સરવાળાથી 8 લાવવાના છે. જો છેલ્લું પદ છે એ માઇનસ હોય તો આપણે બાદબાકીથી લાવીશું. તો સૌપ્રથમ અહીંયા 12ના આપણે ભાગ પાડીશું. 6 દુ 12 અને 6 વત્તા 2 8. તો અહીંયા અવયવો બતાવેલા છે. 2x વર્ગ માઇનસ 6x માઇનસ 2x વત્તા 6. પછી બબ્બે પદમાંથી કોમન લઈશું. તો પ્રથમ બે પદમાંથી કોમન મળશે 2x, એટલે કાઉસમાં વધશે x માઇનસ 3. એવી રીતના પાછળના બે પદ છે એમાંથી કોમન આવશે -2 અને કાઉસમાં આવશે x માઇનસ 3. તો બે કાઉસ આના પરથી આપણને મળશે 2x માઇનસ 2 અને x માઇનસ 3. અને હજુ પહેલાં કાઉસમાંથી બે કોમન લઈએ એટલે આપણને મળશે x માઇનસ 1 અને x માઇનસ 3. જો આપણે બરાબર 0 મૂકી દઈએ તો આપણને એક્સની વેલ્યુ મળશે x બરાબર 1 અને x બરાબર 3, જે આ બહુપદીના શૂન્યો છે. હવે આપણે શૂન્યોનો સરવાળો કરીએ. તો શૂન્યોનો સરવાળો છે, પહેલું શૂન્ય છે 1 અને બીજું શૂન્ય છે 3. તો સરવાળો થશે 1 વત્તા 3 જે 4 થશે. તો અહીં આપણે બહુપદી જે છે આપણી પ્રશ્નમાં 2x² માઇનસ 8x વત્તા 6, એને આપણે ax વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવીએ તો આપણને એની કિંમત મળશે 2, બીની કિંમત મળશે -8 અને સીની કિંમત મળશે 6. એ પ્રમાણે આપણે અહીંયા 4ને ગોઠવીએ તો તે થશે માઇનસ બી એટલે કે એક્સનો સહગુણક છેદમાં એ એટલે કે એક્સ વર્ગનો સહગુણક. એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર કરીશું તો જે થશે 1 ગુણ્યા 3 બરાબર 3. તો આપણે અહીંયા બહુપદીના સહગુણકો સ્વરૂપે દર્શાવવું હોય તો તે થશે અંતિમ પદ એટલે અચળ પદ મતલબ 6 એના છેદમાં એક્સ વર્ગનો સહગુણક એટલે કે એ. તો દ્વિઘાત બહુપદી છે ax વર્ગ વત્તા bx વત્તા c, એના જે બે શૂન્યો મળે તેને આપણે અનુક્રમે નામ આપીશું આલ્ફા અને બીટા. તો બંનેના સરવાળાનું સૂત્ર છે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. એવી રીતે ગુણાકાર માટેનું સૂત્ર છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ. અહીં બાજુમાં પણ બતાવેલા છે બંને સૂત્રો, આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ, જે અહીંયા દર્શાવેલું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે x² વત્તા 7x વત્તા 10 દ્વિઘાત બહુપદી છે. તેના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌપ્રથમ આપણે એના અવયવો પાડીશું. તો 10ના એવા ભાગ પાડીશું કે જેથી ગુણાકાર 10 થવો જોઈએ અને સરવાળો છે એ 7 થવો જોઈએ. ફરીથી અંતિમ પદ એટલે કે 10 ધન છે, તેથી આપણે સરવાળાથી 7 મેળવીશું. તો અવયવ પડશે 5 દુ 10 અને 5 વત્તા 2 7. તો અહીં અવયવો બતાવેલા છે x² માઇનસ 5x, x² વત્તા 5x વત્તા 2x વત્તા 10. પ્રથમ બે પદમાંથી આપણે કોમન કાઢીશું જે આપણને મળશે x, એટલે બ્રેકેટમાં વધશે કાઉસમાં વધશે x વત્તા 5
વત્તા છેલ્લા બે પદમાંથી કોમન આવશે 2 એટલે ફરીથી કૌંસમાં વધશે x વત્તા 5. છેલ્લા અવયવ આપણને મળશે x વત્તા 5 x વત્તા 2. તો એના ઉપરથી આપણે બરાબર 0 મૂકીએ તો આપણને xની વેલ્યુ મળશે -5 અને -2 જે આપણા શૂન્યો છે. ફરીથી શૂન્યોનો સરવાળો કરીએ -5 વત્તા -2 જે ટોટલ થઈ જશે -7. અને એ જ સૂત્ર જે છે -b/a વાળું સૂત્ર એમાં આપણે કિંમતો મૂકીએ તો પણ અહીંયા b મળશે 7 અને a મળશે 1. એટલા માટે અહીંયા ફરીથી બંનેની કિંમતો સમાન મળશે. એવી રીતે શૂન્યનો ગુણાકાર કરીએ -5 ગુણ્યા -2 જે માઇનસ પ્લસ અને 10 થઈ જશે 5 દુ 10. એવી રીતે આપણે cના છેદમાં a કરીએ તો 10ના છેદમાં 1 જે મળશે આપણને 10. તો આના ઉપરથી શૂન્યો શોધ્યા સિવાય પણ આપણે સીધો શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સૂત્ર પરથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે ત્રીજું એક્ઝામ્પલ છે બહુપદી x² - 3ના શૂન્યો શોધો તથા શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌપ્રથમ આપણે શૂન્યો શોધીશું. તો બહુપદી જોઈને આપણને ખ્યાલ આવી જશે કે a² - b² વાળું સ્વરૂપ છે આપણે મેળવી શકીએ છીએ. મધ્યમ પદ એટલે કે x વાળું પદ નથી, બરાબર. અને આપણે એને x² + 0x, x નથી એટલે 0x લખીશું. તો x² + 0x - 3 સાથે સરખાવીએ, એને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો એના ઉપરથી એની કિંમત 1, બીની કિંમત 0 અને સીની કિંમત -3 મળશે. અહીં આપણે અવયવો પાડીએ તો આપણને મળશે x² - √3² જેના બે અવયવો થશે a² - b² પ્રમાણે x - √3 અને x + √3. તો એના ઉપરથી આપણને કાઉસ એક્સની બે વેલ્યુ મળશે x બરાબર √3 જેને આપણે આલ્ફા કહીશું અને બીજું મળશે x બરાબર -√3 જેને આપણે બીટા કહીશું. તો હવે આપણે શૂન્યોનો સરવાળો કરીશું. શૂન્યોનો સરવાળો આવશે આલ્ફા વત્તા બીટા મતલબ -√3 પ્લસ -√3 વત્તે ઓછે ઓછા એક પ્લસ છે એક માઇનસ છે એટલે ટોટલ થઈ જશે 0. જ્યારે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો -bના છેદમાં a, અહીં bની કિંમત 0 છે તેથી 0/1 ફરીથી આપણને મળશે 0. એવી રીતે આપણે શૂન્યોનો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા -√3 તો 3 ગુણ્યા 3 એટલે √3 3 થઈ જશે વત્તે ઓછે ઓછા એટલે માઇનસ પ્લસ માઇનસ -3 જે સૂત્રમાં પ્રમાણે મૂકીએ તો c/a, c અહીંયા આપણને મળશે -3 અને a છે 1 તેથી આપણને મળી જશે c/a. તો આવી રીતે આપણે દ્વિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર મેળવી શકીએ અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ. ત્યાર પછી આપણું ચોથું એક્ઝામ્પલ છે. આ વખતે ઊંધું આપેલું શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા છે તો દ્વિઘાત બહુપદી મેળવો. તો સૌપ્રથમ આપણે શૂન્યોનો સરવાળો આપેલો છે -3 અને સરવાળા માટેનું સૂત્ર છે -bના છેદમાં a. તો સામાન્ય રીતે આપણે pના છેદમાં q સ્વરૂપમાં બતાવીશું. જો 3ના છેદમાં કંઈ ન હોય તો આપણે 1 લખી શકીએ. તો અહીંયા નીચે દર્શાવેલું છે -3ના છેદમાં 1 બરાબર -bના છેદમાં a. હવે આપણે એને કે સ્વરૂપમાં બતાવવાનું છે તો એના માટે સૌથી પહેલાં આપણે a b c ટર્મ ઉપર રહે અને અચળ પદ નીચે રહે એવી રીતે આપણે ગોઠવણી કરશું. તો એના માટે આપણે a અને 3ના સ્થાન છે એ બદલાવી દેશું જે થઈ જશે aના છેદમાં 1 બરાબર -bના છેદમાં -3 બરાબર k ધારતા જ્યાં k છે એ કોઈ અચળાંક છે. હવે આપણે aના છેદમાં 1 બરાબર k ને સરખાવીએ તો એના ઉપરથી આપણને a બરાબર 1k અને બીના છેદમાં -3 ને k સાથે સરખાવીએ તો માઇનસ કેન્સલ એટલે કે b બરાબર 3k મળી જશે. એવી જ રીતે ગુણાકાર માટેનું સૂત્ર છે c/a અને અહીંયા ગુણાકારની કિંમત આપેલી છે 2 તો 2 બરાબર c/a. તો આપણે એને બે બાજુ ગુણાકારમાં મોકલીએ તો c બરાબર 2a. અહીંયા આપણને એની કિંમત મળી હતી 1k જે આપણે અહીંયા મૂકેલી છે એની બદલે તો ટોટલ થઈ જશે 2k. હવે આપણે જે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c એમાં આપણે a b cની કિંમતો મૂકીએ તો a આપણને મળ્યો છે 1k x², b મળેલો છે 3k x અને c મળેલો છે 2k. બધામાંથી આપણે કોમન કાઢી લઈશું k એટલે કૌંસમાં વધશે x² + 3x + 2k જે આપણી માગેલી બહુપદી છે. તો શૂન્યો અને ગુણાકાર શૂન્યો
નો સરવાળો અને ગુણાકાર આપેલા હોય તો એના ઉપરથી આપણે બહુપદીનું સ્વરૂપ પણ મેળવી શકીએ છીએ. આ હતી દ્વિઘાત માટેની રીત. એવી રીતના આપણે ત્રિઘાત બહુપદી માટે પણ શૂન્યોનો ગુણાકાર સરવાળો બધું મેળવી શકીએ છીએ. સૌપ્રથમ આપણે એક ત્રિઘાત બહુપદી માટેનું ઉદાહરણ ભણીશું. ઉદાહરણ છે 5 નંબરનું. ચકાસો કે 3 -1 અને -1/3 એ આપેલી બહુપદીના શૂન્યો છે અને ત્યાર પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ત્રિઘાત બહુપદી છે એટલે 3 શૂન્યો મળશે, જેને આપણે અનુક્રમે નામ આપીશું આલ્ફા, બીટા અને ગામા. તો સૌપ્રથમ આપણે આપેલું કિંમત છે એ શૂન્ય છે કે કેમ તે ચકાસવું હોય તો બહુપદીમાં આપણે એ કિંમત મૂકીશું. જો બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય તો આપેલી કિંમત છે એ બહુપદીનું શૂન્ય છે એવું આપણે સાબિત કરીશું. સૌપ્રથમ આપણે બહુપદીને વ્યાપક સ્વરૂપ છે ત્રિઘાતનું એક્સનો ઘન વત્તા bx² વત્તા cx વત્તા d, તેની સાથે સરખાવીએ તો અહીંયા આપણને એની કિંમત મળશે 3, બીની કિંમત મળશે -5, સીની કિંમત મળશે -11 અને ડીની કિંમત મળશે -3. તો એના ઉપરથી આપણને ABCD મળી જશે. હવે આપણે 3ને ચકાસીશું કે બહુપદીનું શૂન્ય છે કે કેમ. તો એક્સની બદલે બધી આપણે 3ની કિંમત મૂકશું, 3 મૂકીશું. તો 3 એક્સની બદલે 3નો ઘન -5, એક્સની બદલે 3નો વર્ગ -11, એક્સની બદલે 3 -3. 3નો ઘન 27, 27 ગુણ્યા 3 એટલે 81, 3નો વર્ગ 9, 9 × 5 = 45, 11 × 33 -3, જે ટોટલ થઈ જશે 0. તો આના ઉપરથી બહુપદીની કિંમત શૂન્ય થઈ ગઈ એટલે 3 છે એ આપેલી બહુપદીનું શૂન્ય છે. એવી રીતે આપણે -1 મૂકીશું તો 3 -1નો ઘન -5 -1નો વર્ગ -11 -1 -3, -1નો ઘન -1 ગુણ્યા 3 એટલે -3, -1નો વર્ગ +1 ગુણ્યા 5 એટલે 5, -11 અને -3, જે ટોટલ થઈ જશે ફરીથી 0. તેથી -1 પણ બહુપદીનું શૂન્ય છે. એવી રીતે આપણે પીની બહુપદીમાં એક્સની બદલે -1/3 મૂકીશું તો એક્સ 3, એક્સની બદલે -1/3નો ઘન -5, એક્સની બદલે -1/3નો સ્ક્વેર -11, એક્સની બદલે -1/3. આપણે આને સોલ્વ કરીશું તો અહીંયા 3નો ઘન છેદમાં 27 થઈ જશે અને 3 નવા 27 કટ થશે. એટલા માટે પહેલા પદની કિંમત મળશે -1/9. માઇનસનો ઘન છે એટલે માઇનસ આવશે. એવી રીતના 1/3નો વર્ગ -નો વર્ગ પ્લસ થઈ જશે. 3નો વર્ગ 9 એટલે કે 5/9. પછી માઇનસ પ્લસ 11/3 અને -3 એઝ ઇટ ઇઝ. હવે આપણે અહીંયા લસા લઈશું 9. તો પહેલા બે પદ છે એમાં ઓલરેડી 9 છે જ એટલે સેમ આવશે -1 -5. ત્રીજું જે પદ છે 11/3 એને આપણે 9 કરવા હોય છેદમાં તો 3 વડે ગુણવા પડે, જે ઉપર પણ ગુણીશું એટલે 11 × 33. અને અહીંયા છેદમાં કંઈ નથી -3ના છેદમાં એટલે આપણે 1 ગણીશું તો 9 ગુણવા પડે એટલે 9 × 27, જે ફરીથી કેટલું થઈ જશે 0. તો ફરીથી કિંમત 0 થઈ ગઈ તો બહુપદીનું શૂન્ય છે. તો આના ઉપરથી સાબિત થાય કે 3 છે એ બહુપદીના શૂન્યો છે. આપણે એને નામ આપી દઈએ આલ્ફા, બીટા અને ગામા. હવે આપણે એનો સંબંધ ચકાસીશું. તો એના માટે ત્રિઘાત બહુપદી માટે 3 શૂન્યો મળે છે. તો એના માટેના પણ 3 સંબંધો છે. સૌપ્રથમ છે શૂન્યોનો સરવાળો. તો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા. આલ્ફા છે -1, બીટા છે 3 અને ગામા છે -1/3. સાદુરૂપ આપીશું 3 - 1 એટલે કે 2, -1/3 સેમ. પછી લસા લઈશું 3 × 6, 6 - 1 એટલે કે 5/3. અને આપણે ABCD પ્રમાણે કિંમત મૂકીએ તો આગળ આપણે ABCD મેળવેલા હતા તો એ પ્રમાણે આપણને મળશે -b એટલે કે -5 અને a એટલે કે 3. તો મળી ગયું 5/3. એવી રીતે બીજો સંબંધ છે, બબ્બે શૂન્યોનો ગુણાકાર કરવાનો છે અને બધા પ્લસના સંબંધમાં છે એટલે કે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા. અહીં આલ્ફા બીટા એટલે કે 3 × -1 જે -3 થઈ જશે. પછી છે બીટા ગામા એટલે -1 × -1/3 જે પ્લસ એટલે કે 1/3. અને છેલ્લું પદ થશે -1/3 × 3 એટલે કે ગામા ગુણ્યા આલ્ફા. 3 કેન્સલ એટલે -1 વધશે.
તો સાદું રૂપ આપીશું એટલે માઇનસ માઇનસ પ્લસ 3 ને 1 4 પ્લસ 1/3 સેમ આવશે. લસા લઈએ 4 તેરી 12 -12 વત્તા 1 વત્તે ઓછે ઓછા એટલે 11/3 જે થઈ જશે આપણો C/A. અને ત્રીજો સંબંધ છે 3 શૂન્યોનો ગુણાકાર, જેને આપણે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગામા કહીશું. તો કિંમતો મૂકી દઈએ 3 ગુણ્યા -1 ગુણ્યા -1/3 3 3 કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે માઇનસ માઇનસ પ્લસ 1 જે થઈ જશે આપણો D/A. બરાબર, અહીંયા D પણ -3 છે, A પણ -3 છે, કેન્સલ થતાં આપણને મળશે 1. તો આવી રીતે આપણે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ પણ ચકાસી શકીએ. અહીંયા એનું સૂત્ર દર્શાવેલા છે ત્રણેયના, કે ત્રણેય શૂન્યોનો સરવાળો હોય તો એનું સૂત્ર છે -B/A. બબે શૂન્યોનો ગુણાકાર અને પ્લસમાં હોય પછી તો આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા, તો એનું સૂત્ર છે C/A. અને ત્રણેય શૂન્યોનો ગુણાકાર હોય તો એનું સૂત્ર છે D/A. તો આપણે આવી રીતે ત્રિઘાત બહુપદી માટે પણ છે મેળવી શકીએ છીએ. નેક્સ્ટ છે આપણો સ્વાધ્યાય 2.2. એનો પહેલો પ્રશ્ન છે કે બહુપદીઓ આપેલી છે તો એના ઉપરથી એના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ ચકાસો. આપણે જે એક્ઝામ્પલ જોયા છે એ પ્રમાણે જ છે. સૌથી પહેલું છે બહુપદી આપેલી છે x² - 2x - 8. ફરીથી આપણે 8ના અવયવ એવી રીતે પાડવાના છે કે જેથી ગુણાકાર 8 થાય અને માઇનસ છે 8 છે એ માઇનસ છે એટલા માટે એની બાદબાકી કરવાની છે. બાદબાકી થઈ જવી જોઈએ, બાદબાકી કરીને મધ્યમ પદ મળવું જોઈએ એટલે 2 મળવા જોઈએ. તો ભાગ પાડીશું 4 દુ 8 અને 4 - 2 એટલે કે 2. તો અહીંયા અવયવો બતાવેલા છે x² - 2x - 8. બરાબર, x² પછી આપણે અવયવ પાડેલા છે 4 દુ એટલે કે 4 અને 2, એમાંથી જે મોટું પદ હોય એને મધ્યમ પદની નિશાની આપીશું એટલે -4x આવશે. અને નેક્સ્ટ જે પદ છે એને વિરુદ્ધ નિશાની આપવાની છે એટલે +2x આવશે. તો અવયવ થશે x² - 4x વત્તા 2x - 8. બબે પદમાંથી કોમન લઈશું. પ્રથમ બે પદમાંથી કોમન આવશે x એટલે બ્રેકેટમાં આવશે x - 4. બીજા બે પદમાંથી કોમન આવશે 2 એટલે બીજા કૌંસમાં આવશે x - 4. અને છેલ્લા આપણને મળશે x - 4, જ્યારે બીજો કૌંસ મળશે x + 2. શૂન્ય સાથે સરખાવીએ તો આપણને શૂન્ય મળી જશે, માઇનસ હોય પ્લસ થઈ જશે એટલે x = 4 અને x + 2 હતા જે થઈ જશે x = -2. પ્રથમ છે એને આપણે આલ્ફા કહીશું અને બીજાને બીટા કહીશું. તો અહીંયા આલ્ફા = 4 અને બીટા = -2. આપણે એનો બંનેનો સરવાળો કરીએ આલ્ફા વત્તા બીટાનો, તો 4 વત્તા -2 વત્તે ઓછે ઓછા એટલે 4 - 2 જે આપણને મળશે 2. 2ને હું માઇનસ કૌંસમાં -2/1 એવી રીતે દર્શાવી શકું છું, જે થઈ જશે આપણો -B/A. અહીંયા એટલે ઓલરેડી A, B, Cની કિંમતો મેળવી લીધેલી છે, જે A = 1, B = Cની કિંમત હતી -8. તો આવી રીતે આપણે A, B, C એની કિંમતો પહેલાં મેળવી લીધી હતી. તો આલ્ફા વત્તા બીટા આપણે જોઈ શકીએ છીએ કે જે મળશે -B એટલે કે -2/A એટલે કે 1. એવી રીતે બે શૂન્યોનો ગુણાકાર છે આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા છે 4 ગુણ્યા બીટા છે -2. તો અહીંયા +−−8 જે આપણને મળશે Cની કિંમત છે. C = -8 અને A = 1. એક્ઝામ્પલ નંબર 2 છે 4s² - 4s વત્તા 1 એને આપણે as² + bs + c સાથે સરખાવીએ તો આપણને એની કિંમત મળશે 4, બીની કિંમત મળશે -4 અને સીની કિંમત મળશે 1. તો ABCની કિંમત મેળવી લીધી. હવે આપણે અવયવો બનાવશું એના. તો 4s² - 4s વત્તા 1, તો 4 × 4 ટોટલ 4 છે, એના આપણે અવયવ પાડીને લાવવાના છે 4 છે, સરવાળાથી લાવવાના છે કેમ કે છેલ્લું પદ છે એ પ્લસ છે. તો અવયવ પડશે 2 દુ 4 અને 2 વત્તા 2 4. તો અવયવ થશે 4s² -2s -2s. સરવાળો કરવાનો હોય ત્યારે બંનેને સમાન નિશાની આપીશું એટલે બંને 2sને માઇનસ આપેલા છે જે મધ્યમ પદના છે. વત્તા 1 બબેમાંથી કોમન લઈશું, 2s કોમન આવશે એટલે 2s - 1 -1 છેલ્લા ટર્મમાંથી કંઈ કોમન ન આવે તો 1 લઈશું એટલે ફરીથી 2s - 1 જે ટોટલ મળશે 2s - 1. બંને કૌંસ સેમ મળશે એટલે બંને શૂન્યો પણ સમાન મળશે જે થઈ જશે
એક પહેલી સાઈડ જાય તો પ્લસ અને 2 છેદમાં જશે એટલે કે s બરાબર 1/2. તો આલ્ફા અને બીટા બંનેની કિંમતો થશે 1/2. હવે જો સીધી બહુપદી ઉપર નજર નાખીને ખ્યાલ આવી જાય કે પૂર્ણ વર્ગ બહુપદી છે તો એના ઉપરથી પણ ખ્યાલ આવી શકે કે બંને શૂન્યો છે એ સમાન મળશે. હવે આપણે શૂન્યોનો કરીએ સરવાળો તો આલ્ફા વત્તા બીટા બરાબર સમાન છે બંને એટલે 1/2 વત્તા 1/2 જે ટોટલ થઈ જશે 1. તો આપણે એને -4/4 માઇનસ બ્રેકેટમાં -4/4 તો -b/a સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. એવી રીતે બે શૂન્યોનો ગુણાકાર છે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/2 ગુણ્યા 1/2 અંશનો સરવાળો અંશ સાથે એટલે 1 એકાએક છેદનો છેદ સાથે એટલે 2 દુ 4 જે ટોટલ થઈ જશે c/a. તો આપણે આવી રીતે શૂન્યોનો ગુણાકાર અને સરવાળો છે એ મેળવી શકીએ છીએ. ત્રીજો દાખલો છે ax² (6x²) -3 -7x. સૌપ્રથમ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં એટલે કે ઘાતના ઉતરતા ક્રમાંક પ્રમાણે ગોઠવીશું અને પછી એને ax² + bx + c સાથે સરખાવીશું. તો એના ઉપરથી આપણને a, b અને c ની કિંમતો છે એ મળી જશે. જે મળશે a બરાબર 6, b બરાબર મળશે આપણને -7 અને c બરાબર મળશે -3. તો હવે સૌપ્રથમ આપણે અવયવો કરીશું. તો 6 તેરી 18 એટલે કે 18ના આપણે એવા અવયવ પાડવાના છે કે ગુણાકાર 18 રહેવો જોઈએ, જ્યારે માઇનસ છે 3 અહીંયા માઇનસ છે એટલે કે બાદબાકીથી 7 થવા જોઈએ. તો 9 દુ 18 અને 9 - 2 બરાબર 7. તો આપણે અહીંયા અવયવો પાડશું. તો અવયવો માટે 6x² -9x + 2. આની પહેલાં વાત કરી હતી કે બાદબાકી કરવી હોય ત્યારે બંને પદને વિરુદ્ધ નિશાની આપવી. એમાંથી મોટા પદને માઇનસ આપશું, મતલબ મધ્યમ પદની છે અહીંયા એટલા માટે, અને બાકીના પદને વિરુદ્ધ નિશાની આપીશું. બબ્બે પદમાંથી કોમન થશે. પ્રથમ બે પદમાંથી કોમન મળશે 3x અને બ્રેકેટમાં આવશે 2x - 3. એવી રીતના છેલ્લા બે પદમાંથી કોમન મળશે 1 અને બ્રેકેટ સેમ 2x - 3. ફરીથી બે કૌંસ મળશે આપણને 2x - 3 અને 3x + 1. તો એના ઉપરથી આપણે આલ્ફા અને બીટાની કિંમત મેળવીએ તો આલ્ફા મળશે 3 પહેલી બાજુ જાય તો પ્લસ એટલે 3/2 અને બીટા મળશે -1/3. હવે આપણે બબ્બે શૂન્યોનો સરવાળો કરીએ તો અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર આલ્ફા છે 3/2 વત્તા બીટા છે -1/3. તો વત્તે ઓછે ઓછા પછી લસા લઈશું. 3 તેરી 9, 2 એકા 2 બરાબર 9 - 2 એટલે કે 7/6. 7ને માઇનસ બ્રેકેટમાં -7 લખી શકશું, જે આપણો બી વાળું સ્વરૂપ થઈ જશે -b એટલે કે -7/a એટલે 6. તો આવી રીતે આપણે સંબંધ ચકાસી શકીએ. પછી છે દાખલા નંબર 4 છે 4u² + 8u. એને આપણે સૌપ્રથમ au² + bu + c. અહીંયા આપણે ચલ u આપેલો છે એટલે એક્સની બદલે u લખેલો છે. તો એની સાથે સરખાવીએ તો આપણને a બરાબર 4, b બરાબર 8. અચળ પદ છે જ નહીં એટલે કે c બરાબર આપણને મળશે 0. તો a b c મેળવી લીધા. હવે આપણે અવયવો બનાવશું. તો 4u² + 8u. અહીંયા આપણે બે જ પદ છે એટલે કોમન લઈશું. તો કોમન મળશે બંનેમાંથી 4u અને બીજા કૌંસમાં વધશે u + 2. તો છેલ્લે મળશે આપણને u બરાબર 0 અને u બરાબર -2. એમાં u બરાબર 0 છે એ આપણો આલ્ફા થશે અને u બરાબર -2 છે એ બીટા થશે. બંનેનો સરવાળો થશે આલ્ફા વત્તા બીટા બરાબર 0 વત્તા -2 જે ટોટલ થઈ જશે -2. જે આપણું -b એટલે કે 8/4. તો 4 દુ 8 જે -2 જ છે, b/a સ્વરૂપમાં બતાવેલું છે એને. એવી રીતે બે શૂન્યોનો ગુણાકાર છે આલ્ફા ગુણ્યા બીટા 0 × 2 એટલે 0 થઈ જશે. આપણે ઉપર જોયું એમ કે અચળ પદ c 0 છે એટલે અહીં પણ 0 મળ્યું છે, જે થઈ જશે c/a. તો આવી રીતે આપણે શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસ્યો. પછી છે દાખલા નંબર 5 છે. એમાં પણ સેમ છે કે t² -15ના અવયવો પાડો અને શૂન્યો શોધો અને એના શૂન્યો અને સહગુણકોનો સંબંધ ચકાસો. સૌપ્રથમ આપણે એને ax² + bx + c સાથે સરખાવીએ તો a મળશે 1, t વાળું પદ છે જ નહીં એટલે b મળશે 0 અને c મળશે -15.
અવયવો પાડવા માટે ફરીથી a વર્ગ ઓછા b વર્ગવાળું સ્વરૂપ આવશે, જેના બે કૌંસ બનશે a માઇનસ બી a પ્લસ બી. તો એના ઉપરથી આપણને આલ્ફાની કિંમત મળશે +√15 અને બીટાની કિંમત મળશે -√15. પછી આપણે બંનેનો સરવાળો કરીશું આલ્ફા વત્તા બીટાનો. તો -15 વત્તા -√15 બંનેનો સરવાળો થઈ જશે 0. જે આપણે અહીંયા આપણો બી હતો 0 હતો, એટલે ફરીથી b/a સ્વરૂપ થઈ ગયું. એવી રીતે આલ્ફા ગુણ્યા બીટા છે √15 ગુણ્યા -√15, જે માઇનસ પ્લસ માઇનસ માઇનસ રૂટ એટલે ઈચ પદ થઈ જશે 15, જે આપણને મળશે c/a. તો આપણે આવી રીતે શૂન્યો અને સહગુણકોનો સંબંધ છે એ ચકાસી શકીએ છીએ. ત્યાર પછી છે લાસ્ટ કે 3x² - x - 4, એના પણ આવી રીતના સંબંધ ચકાસવાનો છે. તો આપણે સૌપ્રથમ એને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા a બરાબર મળશે 3, b બરાબર મળશે -1 અને c બરાબર મળશે -4. હવે આપણે અવયવો કરશું. તો અહીંયા ફરીથી 4 તેરી 12 છે, a અને c નો ગુણાકાર કરીએ જે આપણો ટોટલ થશે. તો 4 તેરી 12, 12ના એવા ભાગ પાડીશું કે જેથી ગુણાકાર 12 થવો જોઈએ, પણ સરવાળો અહીંયા બાદબાકી કરવાની છે, લાસ્ટ ટર્મ માઇનસ છે એટલે તો બાદબાકી થવી જોઈએ 1. તો 4 તેરી 12 અને 4 - 3 1. તો 3x² -4x વત્તા 3x બંનેમાંથી જે મોટું પદ હોય એને મધ્યમ પદની નિશાની આપીશું. એટલે અહીંયા આપણે 4xને માઇનસ આપ્યા છે અને એની સિવાયના પદને વિરુદ્ધ નિશાની એટલે પ્લસ આપેલા છે. પછી આપણે એનો બબ્બે પદમાંથી કોમન લઈશું. તો પ્રથમ બે પદમાંથી x કોમન આવશે એટલે 3x - 4, છેલ્લા બે પદમાંથી કોમન આવશે 1 એટલે ફરીથી 3x - 4, છેલ્લે બે કૌંસ મળશે 3x - 4 અને x + 1. તો ટોટલ થઈ જશે xની કિંમત +4/3 અને -1, જે પહેલો x છે એ આપણો આલ્ફા થશે, બીજો x છે એ આપણો બીટા થશે. ત્યાર પછી આપણે આલ્ફા વત્તા બીટા કરીશું. તો એના માટે બંનેનો સરવાળો કરીએ 4/3 વત્તા -1 વત્તે ઓછે ઓછા એટલે 4/3 -1. લસા લઈએ તો 3 × 3, 4માંથી 3 જાય તો 1 એટલે છેલ્લે મળશે આપણને 1/3, જે આપણે -b/a છે. એવી રીતે આપણે ગુણાકાર કરીએ તો ગુણાકારમાં મળશે આપણને આલ્ફા ગુણ્યા બીટા એટલે કે 4/3 ગુણ્યા -1, જે થઈ જશે -4/3, જે આપણું c/a છે. તો આવી રીતે આપણે શૂન્યો અને સહગુણકોનો સંબંધ છે એ ચકાસી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કે સરવાળો અને ગુણાકાર આપેલા છે તો બહુપદી શોધો. જે આપણે એક્ઝામ્પલ જોયું તો એના જેમ છે. અહીંયા પ્રથમ છે બંનેનો સરવાળો આપેલો છે 1/4 અને ગુણાકાર આપેલો છે -1. તો સૌપ્રથમ સરવાળાનું સૂત્ર છે -b/a બરાબર સરવાળાની કિંમત આપી છે 1/4. ખાસ યાદ રાખવું abc છે એ આપણે અંશમાં રાખીશું અને અચળ પદો છે એને છેદમાં લઈ જશું. તો એના માટે આપણે b અને 4ને a અને 1ને બદલાવી દઈએ સ્થાન. તો શું મળશે -b/1 બરાબર a/4. તો એની બરાબર આપણે k ધારી લઈએ તો b બરાબર મળશે -k અને એને સરખાવીએ તો a બરાબર 4k. એવી રીતે આપણે ગુણાકાર આપેલો છે. ગુણાકારનું સૂત્ર છે c/a બરાબર કિંમત આપી છે -1. આમાં એને પહેલી સાઈડ ગુણાકારમાં જવા દેશું એટલે કે c બરાબર મળશે -a. એની કિંમત છે આપણી પાસે k સ્વરૂપમાં, જે -4k. હવે વ્યાપક સ્વરૂપ છે x² + bx + c. એમાં આપણે abcની કિંમતો મૂકીએ તો એની બદલે આવશે 4k x², બીની બદલે આવશે -k x અને cની બદલે -4k. ત્રણેયમાંથી k કોમન આવશે એટલે બ્રેકેટમાં આવશે 4x² -x -4, જે આપણી માંગેલી બહુપદી છે. ત્યાર પછી છે બીજો દાખલો છે. તો એમાં પણ સરવાળો અને ગુણાકાર આપેલા છે. તો સરવાળો આપેલો છે √2. સામાન્ય રીતે p/q સ્વરૂપવાળું ગોઠવીશું, ન હોય તો આપણે છેદમાં 1 લખીશું. અહીં આપણને આલ્ફા વત્તા બીટા એટલે સરવાળો છે -b/a બરાબર √2, છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લઈશું. હવે a અને √2નું સ્થાન બદલાવીએ એટલે શું થઈ જશે -b/√2 બરાબર a/1 બરાબર k ધારી લઈએ તો એના ઉપરથી આપણને bની કિંમત મળશે -√2k, એની કિંમત મળશે k. ગુણાકાર છે c/a જેની કિંમત છે 1/3. ફરીથી c પહેલી સાઈડ ગુણાકારમાં જશે, a ગુણાકારમાં જશે એટલે cની કિંમત મળશે આપણને 1/3a. તેથી એની કિંમત મળી છે k, જે આપણે અહીંયા મૂકી દઈએ એટલે cની કિંમત પણ k સ્વરૂપમાં મળી ગઈ
આપણે એ બી સી ત્રણેયની કિંમતો કે સ્વરૂપમાં મેળવવાની છે. ત્યાર પછી બહુપદીનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એમાં મૂકી દઈએ એટલે આપણને મળશે એની બદલે કે એક્સનો વર્ગ, બીની બદલે -√2 કે એક્સ અને સીની બદલે 1/3 કે. ત્રણેયમાંથી કે કોમન લઈએ એટલે અહીંયા કૌંસમાં વધશે x², બીજા કૌંસમાં વધશે -√2x અને ત્રીજા કૌંસમાં વધશે 1/3. હજુ ઈચ્છીએ તો આપણે 3ને લસા તરીકે લઈએ તો એના માટે લસા લઈ બહાર કાઢેલો છે તો એના માટે બધા પદને 3 વડે ગુણવા પડશે. તેથી અહીંયા થઈ જશે 3x² -3√2x વત્તા 1. તો આવી રીતે આપણે સરવાળા અને ગુણાકાર આપેલું હોય એના ઉપરથી આપણે બહુપદીનું સ્વરૂપ છે એ મેળવી શકીએ છીએ. ત્રીજો દાખલો છે, સરવાળો છે આલ્ફા વત્તા બીટા બરાબર 0 તો -b/a બરાબર 0 છેદમાં કંઈ નથી એટલે આપણે ફરી એક ધારી લઈશું. ફરીથી એ બી સી ઉપર રહે એવી રીતે આપણે ક્રોસ કરીશું તો -b/0 બરાબર a/1 બરાબર કે ધારતા b બરાબર 0 કે અને a બરાબર કે મળશે. એવી રીતે ગુણાકાર આપેલો છે આલ્ફા બીટા બરાબર √5 કિંમત છે, સૂત્ર છે c/a. ફરીથી એને પહેલી સાઈડ મોકલીએ એટલે √5a થઈ જશે અને એની કિંમત અહીંયા મૂકીએ એટલે a બરાબર કે છે એટલે c બરાબર √5k થઈ જશે. ત્યાર પછી વ્યાપક સ્વરૂપ છે એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી એમાં કે એક્સનો વર્ગ વત્તા બી એટલા આપણને મળેલા છે 0kx વત્તા સી એટલે √5k. તો 0kx વાળું પદ જે છે એને આપણે 0 થઈ જાય છે ટોટલ એટલે આપણે ન ગણીએ તો છેલ્લે આપણને મળશે કે એક્સનો વર્ગ વત્તા √5k. બેમાંથી કે કોમન એટલે આપણને મળશે એક્સનો વર્ગ વત્તા √5. તો આપણે આવી રીતે છે એ મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો દાખલો છે, બંનેની કિંમત 1 આપેલી છે તો સરવાળો છે -b/a બરાબર 1 છેદમાં કંઈ નથી એટલે 1 તો -b/1 બરાબર a/1 બરાબર કે ધારતા તેથી એ b બરાબર મળશે -k, a બરાબર મળશે +k. એવી રીતે ગુણાકાર પણ છે c/a બરાબર 1, એ પહેલી સાઈડ જાય એટલે ગુણાકારમાં તો c બરાબર 1 ગુણ્યા a એટલે a અને એની કિંમત છે 1. તેથી આપણે આવી રીતે મેળવી શકીએ એબીસીની કિંમતો. પછી વ્યાપક સ્વરૂપમાં મૂકી દઈશું એટલે એની બદલે આવશે કે એક્સનો વર્ગ, બીની બદલે આવશે -કે એક્સનો વર્ગ, સીની બદલે આવશે કે. તો કે કોમન બ્રેકેટમાં આવશે x² - x વત્તા 1. તો આવી રીતે આપણે મેળવી શકીએ છીએ. પછી એમાં ચોથો દાખલો છે, પાંચમો દાખલો છે, સરવાળો આપેલો છે -b/a તો એની કિંમત આપણે -1/4 આપેલી છે, સૂત્ર છે -b/a. ફરીથી સેમ મેથડ જ છે કે b/-1 બરાબર a/4 બરાબર કે ધારતા આપણને b મળશે કે અને a મળશે 4k. જ્યારે ગુણાકાર આપેલો છે 1/4 જે c/a સૂત્ર છે તો એ પ્રમાણે એ ગુણાકારમાં એટલે a/4 અહીંયા આપણને a બરાબર 4k મળેલા હતા જે આપણે અહીંયા મૂકશું તો 4k/4 4 કેન્સલ એટલે આપણને મળશે કે. ફરીથી ax વર્ગ વત્તા bx વત્તા c એમાં કિંમત મૂકી દઈએ એટલે મળશે એની બદલે 4kx² બીની બદલે મળશે કે એક્સ અને સીની બદલે કે. ફરીથી કે કોમન એટલે કૌંસમાં આવશે 4x² વત્તા x વત્તા 1. ત્યાર પછી છે છેલ્લો દાખલો, સરવાળો આપેલો છે -b/a બરાબર 4 આપેલા છે, છેદમાં કંઈ નથી એટલે આપણે 1 લઈ લઈશું તો -b/4 બરાબર a/1 બરાબર કે ધારતા બીની કિંમત મળશે આપણને -4k અને એની કિંમત મળશે કે. એવી રીતે ગુણાકાર આપેલો છે c/a બરાબર 1 તો c બરાબર એ પહેલી બાજુ છે એટલે ગુણાકારમાં a ગુણ્યા 1 એટલે a અને એની કિંમત આપણને કે મળેલી છે તો c પણ મળી જશે કે. તો વ્યાપક સ્વરૂપ છે એક્સ વર્ગ વત્તા bx વત્તા c એમાં મૂકીએ એટલે મળી જશે કે એક્સનો વર્ગ વત્તા -4kx જે બીની કિંમત છે -4k અને સીની કિંમત છે કે કોમન લઈએ એટલે આપણને બહુપદી મળશે x² - 4x વત્તા 8. કેની કિંમત બધા દાખલામાં 6 દાખલામાં કંઈ પણ હોઈ શકે છે પણ આ જે કૌંસની અંદર હોય છે એ મૂળ બહુપદીનું સ્વરૂપ થશે. ઓકે, થેન્ક યુ.